હું કે મારા કરી લેતો બધા મજામાં ને. તો નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને. આજ છે ને તમારા માટે મસ્ત મજાનો વિડીયો લઈને આવી ગયો છે. આજ છે ને વિડીયોમાં આપણે બનાવવાનું છે, આપણે છે ને આજ ખાલી વર્કઆઉટ કરવાનું છે, સાદી વર્કઆઉટ, નોર્મલ વર્કઆઉટ. તમારા માટે મસ્ત મજાનો વિડીયો લઈ આવ્યો છે. તો બેને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી નાખો ને વિડીયોને ચાલુ કરીને આવે છે ને બાજુમાં ગીત વગડે છે ને તો એ કોપીરાઇટ પાડી કે મારા વાલામાં આવે થોડી શક્યતા છે. તો એ બધું છે ને જોઈએ હું ત્યાં કોપીરાઇટ આવે છે કે નથી આવતું. બાકી તો એક્સરસાઇઝ ચાલુ કરીએ ને. બેને સબસ્ક્રાઇબ ન કરીને તો સબસ્ક્રાઇબ કરી નાખો. બાકી તમારા માટે નોર્મલ છે એક્સરસાઇઝ લેવલ, કઈ ઘટે નહીં. તો છે ને પેલી એક્સરસાઇઝ તમને બતાવી દઉં. નોર્મલી આપણે ખાલી એક્સરસાઇઝ કરવાની છે, કઈ ઘટે નહીં. છે ને તમે પેલા છે ને એક્સરસાઇઝ કરતા હોય ને તો પેલા હાથ કરવાની નોર્મલ. પેલા પુશઅપ બુશઅપ ને કઈ આપણે તો કઈ ફાવતું ન હોય ને ત્યાં છે ને માહિતી હલતું હોય. તો આ રીતનું હાથમાં રાખવું. આ નોર્મલ છે એટલે છે ને શરીર ગરમ થાય. ખાલી પેલા વેલા હોય ને એટલે આપણે પુશઅપ ને એવું કઈ લાગે નહીં, એટલે આ એક્સરસાઇઝ કરવી સારી. ગીત વગેરે ને એટલે છે ને પ્રોબ્લેમ આવી છે આપણામાં. બાકી તો હાલે પાછું લટકાવી દઈએ ને આપણે એક્સરસાઇઝ ને કન્ટિન્યુ કરીએ. બધાને આવડી છે એટલે તમારે શીખ્યું હોય ને તો ફોલો કરી નાખો ને વિડીયો પૂરો રહેશે એટલે તમને બધું મળી રહે ડીપ લિંકમાં. સૌથી નોર્મલ છે, નોર્મલ છે. શરદી થઈ ગઈ ને એટલે થોડું બોલવામાં વાંધો આવે એટલે હાલે. આને છે ને આખું શરીર છૂટું પડી જાય. કરતા હોય ને એટલે તમને છે ને બીમારી ઓછી થાય ને શરીર છૂટું રહે ને મજા આવી જાય, આનંદ આવે, કઈ ઘટે નહીં ને. તમે તો બોડી બની કેવી લાગે પેકેટ વાળી કઈ ઘટે. બાકી તો આપણે કન્ટિન્યુ કરીએ કસરત ને ચાલુ નોર્મલ. આનાથી આપણે પછી પગ મજબૂત થાય થોડા કઈ ઘટી પગ મજબૂત કરવા પડે. આપણે પગ મજબૂત થાય ને એટલે કઈ ઘટે નહીં. લેવલ ટુ લેવલ બધી કસરત કરી લેવાની આપણે. આખું શરીર શું પડી જાય ને મસ્ત મજાનું થઈ ગરમી થાય ને એટલે આનંદ આવે. આપણે આ ગરમી જગ્યા કસરતીમાં કાંઈ ઘટે નહીં. બતાવો એક્સરસાઇઝ કરવાની એટલે છે ને તમારે સિક્સ પેક બને ને સાદી નોર્મલ કસરત થાય, કઈ ઘટે નહીં. હવે છે ને તમે સિક્સ પેક બનવી કે બે સાઈડ કરવાની. પેટ આપણું ભેગું ને ખુલે ને એટલે કઈ ઘટે નહીં. પછી બીજી હવે છે ને સાઈડમાં સિક્સ પેક બને
સાઈડની આ એક્સરસાઇઝ કરવાથી છે ને તમારા પગું ને બધું મજબૂત થાય. પગું તો મજબૂત થાય, આખું શરીર ને બધું છે એકદમ લેવલમાં દેવાનું, આખું નહીં દેવાનું. મજબૂત હોય ને એટલે તમારે કઈ કશે નહીં. આખો ગરમી ગરમી થઈ જાય. એક્સરસાઇઝ કરવાનું તમે ચાલુ રાખજો એટલે તમારી મેન્ટેન રહે. બીજી વાત તો છે ને તમે પણ મારે માઇક આપવું પડે એમ છે અવાજ લોન્ડો ઢોલ લાગે મને એટલે બોડી બની તાકાત વાળી છે. તમે શર્ટ બટ પહેરો ને એટલે તમારે ઉપર શર્ટ ને બધું સારું લાગે. તમને હું બતાવું નહીં, તમે એક્સરસાઇઝ કરતો ને તમારી બોડી હાઈ કટિંગ બની જાય તાકાત વાળી. પહેલાં નોર્મલથી ચાલુ કરીએ આપણે, પછી જો તમે ખાલી સિક્સ પેક બને હાઈ કટિંગ પગું છે ને બહુ ભટકાવાની બેન એટલે આપણે કે પગું બગું સોલવાનું નથી કઈ, તો ખાલી કસરત છે ને કરવાની. બેગ બને આની કાચની, તમને લાગતી આ નોર્મલ છે, નોર્મલ નથી. આ કસરત તમે કરો ને એટલે તમારે છાતી ને પાછળ બે એમાં તમે તારે તાકાત વાળી બની જાય. આજ તો બહુ ગરમી ચડી જાય. નોર્મલ કરો ને તો ગરમી ચડી જાય. આગલી કસરત બતાવું છે ને વિડીયોને પૂરો કરી ગયા છે. તમે એક્સરસાઇઝ જોઈ લો, આ કટિંગ હોય છે તમારે અને સિક્સ પેકની કસરત બની. આ કસરત કરવાથી છે તમારે સિક્સ પેક એક બરાબર આવે. સિક્સ પેક એપ બનાવો હોય ને તો તમારા માટે લાસ્ટ કસરત આ કસરત કરો ને તમારે સિક્સ પેક બહાર આવી જાય થોડી ઘટેલી. મેં છે ને વિડીયો ના આવી રાખ છે, બાકી છે ને મોબાઈલ બાજુમાં કેવી સડી છે ને જીન લાગી હતી માથામાં, નકર છે ને વાળ આમ નડી જાય ને એટલે. બાકી છે ને વિડીયો આવ્યો રાખ છે, તમને ગેમો હોય તો સબસ્ક્રાઇબ લાઈક કરી લેજો. બાકી મળીએ નવા બ્લોગમાં. આ છે ને નોર્મલ વિડીયો બનાવ્યો, મેં કીધું નોર્મલ એક વિડીયો નથી બનાવ્યો ને તો નોર્મલ બનાવી નથી, સાદું વિડીયો કઈ ઘટે નહીં. બાકી એક્સરસાઇઝ કરજો એટલે મજા આવે. બાકી તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી રામ. સબસ્ક્રાઇબ તો બનતા है मेरे भाई. जय हिंद.